હેલો ફ્રેન્ડ્સ, હું પૃથ્વીરાજ ચૌહાણ વેબ ડેવીમાં આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આ લેક્ચરની અંદર આપણે સ્પોર્ટ્સનું એક ક્વિક રિવિઝન કરવાના છીએ. એક ફાસ્ટ ટ્રેક ફોર્મની અંદર ક્વિક રિવિઝન તમારા સમક્ષ આ લેક્ચરની અંદર એટલા બધા ડેટા જે છે એ પસાર થવાના છે કે તમારે ફરીથી આ લેક્ચર જોવો પડશે, રિવિઝન કરવું પડશે. સ્પોર્ટ્સની અંદર જેટલા પણ ડેટા આવે છે એ ફાસ્ટ ટ્રેક ફોર્મમાં હું આ લેક્ચરની અંદર પ્રેઝન્ટ કરવાનો છું, રાઈટ? તો આ લેક્ચર તમારા માટે બેનિફિશિયલ સાબિત થશે. આવનારી કોઈ પણ એક્ઝામની અંદર જ્યાં સ્પોર્ટ્સ પૂછાવાનું છે, જ્યાં જીકે સંકળાયેલું છે, ત્યાં આ લેક્ચર તમારા માટે અગત્યનો રહેશે, રાઈટ? તો મિત્રો, સૌપ્રથમ આપણે એ જોઈએ કે આ લેક્ચરની અંદર ખરેખર તમને શું ભણાવવામાં આવશે, કયા કયા ડેટા જે છે એ આપણે કવર કર્યા છે. મિત્રો, બહુ વિસ્તૃત ડેટા જે છે આ લેક્ચરમાં કવર કર્યા છે આપણે મેગા લેક્ચરની અંદર. તો એ ડેટા છે મિત્રો, વિડિયો સ્ટાર્ટ કરીએ એ પહેલા મારે તમને એક ઓફર વિશે જણાવવાનું છે. આપણો માસ્ટર કોર્સ જે ઓલ ગુજરાતનો ચહીતો કોર્સ છે. તો આ કોર્સની અંદર નવું કન્ટેન્ટ અવારનવાર આવતું રહે છે. ફ્રી સરપ્રાઈઝ મળતી રહે છે માસ્ટર કોર્સના વિદ્યાર્થીઓને. તો માસ્ટર કોર્સ ખરેખર શું છે, એની અંદર શું શું વસ્તુ તમને મળવા પાત્ર છે, તો એ મિત્રો ઇંગ્લિશ ગ્રામરનો સંપૂર્ણ કોર્સ છે. એની અંદર વોકેબ કવર કરાવવામાં આવે છે. 501 ગોલ્ડન રૂલ્સ જે ઇંગ્લિશ ગ્રામરના છે એ એની અંદર આવશે. ગૌણ સેવા, જીપીએસએસબી, પીએસઆઈ, એસએસસી, ટેટ ટાટ બધાના ઓલ્ડ પેપર સોલ્યુશન મળશે. એ સિવાય ઇંગ્લિશનો પ્રાઇમ પ્રેક્ટિસ કોર્સ મળશે. ચેપ્ટર વાઇઝ ટેસ્ટ તમને મળવા પાત્ર છે. આ તો મિત્રો મળવા પાત્ર કન્ટેન્ટ થઈ ગયું, પણ ફ્રી વસ્તુ શું શું મળે છે ફ્રીનું લિસ્ટ જોજો ખાલી. ગૌણ સેવા સીસીઈના પ્રિલિમના 4 સબ્જેક્ટ કવર કરાવતો કોર્સ તમને આની અંદર મળી જશે. માત્ર ઇંગ્લિશ નહીં, પ્રિલિમની અંદર બીજા સબ્જેક્ટ ગુજરાતી ગ્રામર આવે છે, મેથ્સ આવે છે, રીઝનિંગ આવે છે અને એક ઇંગ્લિશ આવે છે. તો આ 4 સબ્જેક્ટને કવર કરતો આ કોર્સ છે. એ સિવાય સીસીઈની પ્રીમિયમ મોક ટેસ્ટ ટોપિક વાઇઝ તમને મળી જશે. ઓકે, ટોપિક વાઇઝ કહું છું, ચેપ્ટર વાઇઝ. ઓકે, જે તે વિષયની અંદર જેટલા ચેપ્ટર આવે ને, તો એ ચેપ્ટર વાઇઝ પ્રીમિયમ મોક ટેસ્ટ લેટેસ્ટ પેટર્ન આધારિત તમને મળશે. સ્પોકન ઇંગ્લિશનો કોર્સ બિલકુલ ફ્રી. કોઈને ઇંગ્લિશ શીખવું છે, ઓકે, તો એના માટે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ આ કોર્સની અંદર તદ્દન ફ્રી મળે છે. એ સિવાય ગુજરાતી વ્યાકરણનો કોર્સ 3 શિક્ષકોએ ભણાવેલો છે. ઓકે, ગણિત રીઝનિંગનો કોર્સ પણ 2 સર દ્વારા ભણાવવામાં આવેલો છે. કરંટ અફેર્સનો ક્રેશ કોર્સ, યોજના અને રમતગમતનો કોર્સ પણ આની અંદર મળશે. હવે ભાઈ, આટલું બધું મળતું હોય તો તમને થશે કિંમત તો વધારે જ હશે સાહેબ, આમાં તમે નવું શું લાવ્યા? મિત્રો, કિંમત સામું એક વખત જોજો. 60% ઓફ અત્યારે ચાલે છે. કેટલી કિંમત છે? તો 3 મહિનાની કિંમત છે 999. 2500 ની જગ્યાએ ઓફર પ્રાઇસ 999. 6 મહિનાની 1199, 1 વર્ષની 1880, 2 વર્ષની 2280. મિત્રો, આટલી ઓછી કિંમત, અફોર્ડેબલ પ્રાઇસ ઉપર તમને કોર્સ મળે છે. માર્કેટમાં કોઈ પણ જગ્યાએ કમ્પેર કરી લેવાની છૂટ છે. આટલી કિંમતની અંદર આટલું કન્ટેન્ટ કોઈ આપતું હોય તો મને જણાવજો. ક્લિયર? ખૂબ સારો એવો કોર્સ છે. પ્રીમિયમ કન્ટેન્ટ તમને મળે છે. બધી ફેકલ્ટીઓ અનુભવી છે, વિષય નિષ્ણાત છે. ક્લિયર? તો મિત્રો, આગ્રહ છે મારો, તમને એક ટકોર છે કે આ કોર્સની અંદર વહેલી તકે એનરોલ થઈ જાવ જો તમારે આ 4 વિષયોની તૈયારી કરવી છે, રાઈટ? કેમ કે આ 4 વિષય પાયા છે, પાયો કહેવાય. ઓકે, આ 4 વિષય રૂલ્સ બેઝ સબ્જેક્ટ છે, તો એ પાયો છે કોઈ પણ એક્ઝામ ક્રેક કરવા માટેનો, રાઈટ? તો આ ખૂબ ઓછી કિંમતે મળે છે. જોઈન થવું હોય તો તમે થઈ શકો છો, રાઈટ? એ સિવાય કરંટ અફેર્સ, જેમને ખાલી ને ખાલી કરંટ અફેર્સ, યોજના અને સ્પોર્ટ્સ, ઓકે, સ્પોર્ટ્સના ડિટેલ વિડીયો જોઈએ છે, તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે એક કોર્સ રાખ્યો છે. 199 રૂપિયા એની કિંમત છે, રાઈટ? તો એ વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર એનરોલ થઈ શકે છે. 1 યરની વેલિડિટી મળે છે. ઓકે, સ્પોર્ટ્સનો ડિટેલ કોર્સ છે. હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામમાં પણ સ્પોર્ટ્સ જે છે એના 2 થી 3 ક્વેશ્ચન જ આ કોર્સની બારે હતા. બાકી બધા, ઓકે, લગભગ 20 ની આજુબાજુ ક્વેશ્ચન આ કોર્સમાંથી જ હતા.
તો જેને એનરોલ કરવું છે કરી શકે છે. હવે વધુ ચર્ચા ન કરતા આજના પ્રથમ ટોપિક ઉપર આવીએ. મિત્રો પ્રથમ ટોપિક છે આજનો દેશ અને એની રાષ્ટ્રીય રમતો. જે તે દેશ અને એની રાષ્ટ્રીય રમત કઈ છે આના વિશે માહિતી લેવાની છે. તો વન બાય વન આપણે માહિતી લેતા જઈએ ફાસ્ટ ટ્રેક ફોર્મની અંદર. મિત્રો પ્રથમ તો આપણો ભારત દેશ જ આવે. ભારત દેશની રાષ્ટ્રીય રમત કઈ છે મિત્રો? હોકી છે. ઓકે, હોકી જે છે ભારત દેશની રાષ્ટ્રીય રમત છે. ક્લિયર? સ્ટેટિક ડેટા. બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત કઈ છે? તો બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત છે કબડ્ડી. ઓકે, કબડ્ડી જે છે બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત છે. નેપાળની રાષ્ટ્રીય રમત ગિલ્લી દંડો છે. ગિલ્લી દંડો નેપાળ. ક્લિયર? શ્રીલંકાની રાષ્ટ્રીય રમત છે મિત્રો વોલીબોલ. વોલીબોલ જે છે શ્રીલંકાની રાષ્ટ્રીય રમત છે, યાદ રહેવું જોઈએ. એ પછી ચીનની રાષ્ટ્રીય રમત પૂછે તો ટેબલ ટેનિસ આવશે ભાઈ. ચીનની કઈ છે? ટેબલ ટેનિસ છે. જાપાનની કઈ છે? તો જાપાનનો જુડોનો જ. ઓકે, જુડો જે છે એ જાપાનની રાષ્ટ્રીય રમત છે. ક્લિયર? એ પછી રશિયાની રાષ્ટ્રીય રમત કઈ છે? શતરંજ અને ફૂટબોલ બંને છે. બે યાદ રાખવાનું છે. રશિયાની કઈ છે? તો શતરંજ અને ફૂટબોલ. શતરંજ એટલે કે ચેસ થાય. ઓકે, ચેસ અને ફૂટબોલ. ભૂતાનની કઈ છે? તીરંદાજી છે ભાઈ. ભૂતાનની તીરંદાજી. મલેશિયાની છે ભાઈ બેડમિન્ટન. મલેશિયાની કઈ છે? બેડમિન્ટન. કેનેડાની કઈ છે? આઈસ હોકી છે. બરફ ઉપર રમાતી હોકી. આઈસ હોકી કોની રાષ્ટ્રીય રમત છે? કેનેડાની. એ સિવાય ઇંગ્લેન્ડ ક્રિકેટનો જન્મદાતા દેશ છે ભાઈ. ઓકે, તો ઇંગ્લેન્ડની રાષ્ટ્રીય રમત ક્રિકેટ જ હશે. ઓસ્ટ્રેલિયાની પણ કઈ છે? ક્રિકેટ છે. ઓકે, ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત પણ કઈ છે? ક્રિકેટ છે. સ્કોટલેન્ડની રાષ્ટ્રીય રમત કઈ છે? રગ્બી ફૂટબોલ છે. રગ્બી ફૂટબોલ જે છે, ઓકે, આ રીતે હાથમાં લઈને દોડવાનું હોય તો આ રગ્બી ફૂટબોલ સ્કોટલેન્ડની રાષ્ટ્રીય રમત છે. સ્પેનની કઈ છે? આખલા યુદ્ધ અથવા બુલ ફાઇટ પણ કહેવાય ઇંગ્લિશમાં. ઓકે, આ તમે જોયું હશે. બુલ ફાઇટ કયા દેશની છે? સ્પેનની છે. ઇન્ડોનેશિયાની બેડમિન્ટન છે ભાઈ. ઇન્ડોનેશિયાની રાષ્ટ્રીય રમત કઈ છે? બેડમિન્ટન. બ્રાઝિલની કઈ છે? બ્રાઝિલનું તો તમને બધાને ખ્યાલ હશે, ફૂટબોલ. બ્રાઝિલની અંદર શું ફેમસ છે? ફૂટબોલ. ક્લિયર? તો ફૂટબોલ છે બ્રાઝિલની રાષ્ટ્રીય રમત છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત પણ હોકી છે. ઓકે, હોકી પૂછે તો પાકિસ્તાન પણ આવશે. રાષ્ટ્રીય રમત છે પાકિસ્તાનની. અમેરિકાની રાષ્ટ્રીય રમત પૂછે તો બેઝબોલ છે. ઓકે, બેઝબોલ જે છે એ અમેરિકાની રાષ્ટ્રીય રમત છે. પછી ઉરુગ્વેની પણ ફૂટબોલ છે ભાઈ. ઓકે, ઉરુગ્વેની પણ ફૂટબોલ. તો મિત્રો આ થઈ ગઈ રાષ્ટ્રીય રમત અને દેશના નામ. હવે બીજો ટોપિક કયો છે? તો રમતવીર અને એના હુલામણા નામ. તમને પણ ઘરે કંઈક બીજા નામથી બોલાવતા હશે તો એ તમારું હુલામણું નામ છે. તો એવી જ રીતે રમતવીરોના પણ હુલામણા નામ હોય જે લોકપ્રિય હોય. તો આપણે વન બાય વન જે પૂછાવા લાયક છે, એક્ઝામમાં આવી શકે છે એવા નામ જોઈએ. રમતવીર વિશ્વનાથ આનંદનું હુલામણું નામ શું છે? લાઇટનિંગ કિડ. લાઇટનિંગ કિડ ચેસ સાથે સંકળાયેલા છે. ઓકે, કોણ? વિશ્વનાથ આનંદ. ઓકે, હુલામણું નામ લાઇટનિંગ કિડ. ક્લિયર? તો આ યાદ રાખજો. લાઇટનિંગ કિડ એટલે મગજ સાથે સંકળાયેલી રમત છે, ચેસ, શતરંજ. તો તમારે યાદ રાખવાનું છે, બુદ્ધિશાળી છે ભાઈ વિશ્વનાથ આનંદ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. લાઇટનિંગ કિડ કહેવાય એને. ક્લિયર? પછી રમતવીર છે દિલીપ વેંગેશકર. ઓકે, ક્રિકેટર છે. એમનું હુલામણું નામ શું છે? કર્નલ. ક્લિયર? કર્નલ પૂછે તો દિલીપ વેંગેશકર આવશે. યાદ રાખી લેજો ભાઈ. ઓકે, ક્રિકેટર. પછી રાહુલ દ્રવિડ ક્રિકેટ સાથે સંકળાયેલા. એનું નામ તો ખ્યાલ હોવો જ જોઈએ. ધ વોલ. ટેસ્ટની અંદર વિકેટ પોતાની આપતા નથી, ગમે એવા દડા નાખો, દિવાલની જેમ અડીખમ ઉભા રહે છે, એટલા માટે એને ધ વોલ કહેવાય છે. પછી સૌરવ ગાંગુલીનું હુલામણું નામ તો બધાને ખ્યાલ હશે, દાદા. ઓકે, સૌરવ ગાંગુલીનું શું છે? દાદા. પછી મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર કહેવાય છે ભાઈ. હોકીના જાદુગર કહેવાય છે મેજર ધ્યાનચંદને. એમનું હુલામણું નામ શું છે? મેજર ધ્યાનચંદનું હોકીના જાદુગર. એ સિવાય મિલ્ખા સિંઘ. મિલ્ખા સિંઘની મૂવી પણ જોઈ હશે, તું ભાગ મિલ્ખા. આ મોટિવેશનલ સોંગ પણ સાંભળ્યું હશે. એમનું નામ છે હુલામણું ફ્લાઇંગ શીખ. ફ્લાઇંગ શીખ કોનું નામ છે ભાઈ? મિલ્ખા સિંઘનું.
પછી હરભજન સિંહ ક્રિકેટર, ક્રિકેટ સાથે સંકળાયેલા છે, હુલામણું નામ શું છે? તો એમનું છે ટર્બિનેટર. ટર્બિનેટર કોનું નામ છે? હરભજન સિંહનું. ઓકે. પછી પીટી ઉષા, પીટી ઉષાનું હુલામણું નામ અત્યારે જ હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામની અંદર પૂછાઈ ચૂક્યું છે. ઓકે, શું છે? પૈયોલી એક્સપ્રેસ અને ગોલ્ડન ગર્લ. પૈયોલી એક્સપ્રેસ અને ગોલ્ડન ગર્લ કોનું નામ છે? પીટી ઉષાનું. ક્લિયર? કયા રાજ્યના છે? કેરળના છે. ઓકે, તો આપણે આ પણ જોશું. પછી શોએબ અખ્તર ક્રિકેટર છે પાકિસ્તાનના, હુલામણું નામ શું છે? રાવલપિંડી એક્સપ્રેસ છે. રાવલપિંડી એક્સપ્રેસ કોને કહેવામાં આવે છે? શોએબ અખ્તરને. પછી કપિલ દેવ, ભારતને પ્રથમ વર્લ્ડ કપ ક્રિકેટનો જીતાડનાર કપિલ દેવ, એનું હુલામણું નામ શું છે? પાજી અને હરિયાણા હરિકેન. પાજી અને હરિયાણા હરિકેન કોનું નામ છે? કપિલ દેવનું. ક્લિયર? એ સિવાય મંસૂર અલી ખાન પટોડી ક્રિકેટર છે. ઓકે, એમના નામે ટ્રોફી પણ અપાય છે. તો એનું હુલામણું નામ છે ટાઈગર. ઓકે, ટાઈગર શ્રોફની વાત નથી, મંસૂર અલી ખાન પટોડીની વાત છે. ટાઈગર એમનું હુલામણું નામ છે. વિરાટ કોહલી, વિરાટ કોહલીનું રન મશીન અને ચીકુ, ચીકુ કહીને બોલાવે છે એને. ક્લિયર? વિરાટ કોહલી, રન મશીન અને ચીકુ યાદ રહેવું જોઈએ ભાઈ. પછી જવેગલ શ્રીનાથ, જવાગલ શ્રીનાથ. ઓકે, તો એનું છે મૈસૂર એક્સપ્રેસ. મૈસૂર એક્સપ્રેસ કોનું છે? જવેગલ શ્રીનાથ. ક્લિયર? વસીમ અકરમ, વસીમ અકરમનું છે સુલતાન ઓફ સ્પ્રિંગ્સ. સુલતાન ઓફ સ્પ્રિંગ્સ કોને કહેવાય? વસીમ અકરમનું હુલામણું નામ છે, પાકિસ્તાનના છે ભાઈ. પછી શિખર ધવન, શિખર ધવનનું છે ગબ્બર. ઓકે, ઓપનર છે ભારતીય ટીમના. ઓકે, બેટ્સમેન છે, તો યાદ રાખી લેજો ગબ્બર શિખર ધવન આવશે. પછી રિકી પોન્ટિંગનું જીપીએસએસબી એ ઘણી વખત પૂછ્યું છે, પંટર છે. પંટર જે છે એ રિકી પોન્ટિંગનું છે. ઓકે, ઓસ્ટ્રેલિયાના સારા એવા કેપ્ટન હતા. ઓકે, તો પંટર કોનું છે? રિકી પોન્ટિંગનું. એબીડી વિલિયર્સ, એબીડી વિલિયર્સનું છે મિસ્ટર 360 ડિગ્રી. ઓકે, એબીડી વિલિયર્સ રોયલ ચેલેન્જ બેંગ્લોરની ટીમમાંથી રમતા હતા. ઓકે, તો આઈપીએલ. ક્લિયર? તો એબીડી વિલિયર્સનું હુલામણું નામ શું છે? મિસ્ટર 360 ડિગ્રી. બધી દિશાની અંદર શું કરી શકે છે? શોટ મારી શકે છે. આવા જ એક ભારતના બેટ્સમેન છે સૂર્યકુમાર યાદવ, સ્કાય. ઓકે, બધી દિશામાં રમી શકે છે. તો મિસ્ટર 360 ડિગ્રીમાં યાદ રાખવાનું છે એબીડી વિલિયર્સ. અનિલ કુંબલે, અનિલ કુંબલેનું હુલામણું નામ છે જમ્બો. ઓકે, અનિલ કુંબલેનો એક રેકોર્ડ પણ છે કે એમણે એક જ ટેસ્ટની ઇનિંગની અંદર 10 વિકેટ લીધેલી છે. એવા ભારતીય છે કે જેમણે ટેસ્ટની એક જ ઇનિંગની 10 વિકેટ લીધેલી છે. અનિલ કુંબલે જમ્બો તરીકે ઓળખાય છે. પછી રોહિત શર્મા. ઓકે, કેટલી બધી વખત 200 રન કર્યા છે વન ડેમાં, એમને હિટમેન કહેવાય છે. રોહિત શર્મા એવા બોલને મારે છે એટલા માટે એને હિટમેન કહેવાય છે. ક્લિયર? તો આ યાદ રાખી લેજો. એ પછી શાહિદ આફ્રિદી, શાહિદ આફ્રિદીનું હુલામણું નામ બૂમ બૂમ છે ભાઈ. ઓકે, શાહિદ આફ્રિદી પાકિસ્તાનના ખેલાડી, બૂમ બૂમ છે એનું ઉપનામ. હવે મહેન્દ્રસિંહ ધોનીનું તો કોને ના ખબર હોય. મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન કુલ અને માહી, માહી માર રહા હે, આવું તમે સાંભળ્યું હશે. તો મહેન્દ્રસિંહ ધોનીનું ઉપનામ પૂછાઈ શકે, માહી અને કેપ્ટન કુલ. માઇક હસી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન છે, હુલામણું નામ છે મિસ્ટર ક્રિકેટ, આઈએમપી છે ભાઈ. મિસ્ટર ક્રિકેટ તરીકે કોને ઓળખવામાં આવે છે? માઇક હસીને ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા ટીમના ક્રિકેટર હતા. પછી સુનિલ ગાવસ્કર, સુનિલ ગાવસ્કરનું ખાસ યાદ રાખજો, અહીંયા કન્ફ્યુઝન થશે. લિટલ માસ્ટર પૂછે તો આવશે સુનિલ ગાવસ્કર, લિટલ માસ્ટર પૂછે તો સુનિલ ગાવસ્કર, પણ માસ્ટર બ્લાસ્ટર પૂછે તો કોણ આવશે? સચિન તેંડુલકર. આ યાદ રાખી લેજો. હુલામણું નામ એનું ક્રિકેટના ભગવાન પણ કહેવામાં આવે છે. સચિન તેંડુલકરનું માસ્ટર બ્લાસ્ટર છે. ઓકે, અને લિટલ માસ્ટર પૂછે તો સુનિલ ગાવસ્કરનું છે. ક્લિયર? લિટલ માસ્ટર સચિન તેંડુલકરને પણ ઓળખવામાં આવે છે, પણ જે ઓપ્શનમાં હોય એ લખવાનું. ક્લિયર? પછી વિરેન્દ્ર સહેવાગ, હુલામણું નામ છે સુલતાન ઓફ મુલ્તાન. વિરેન્દ્ર સહેવાગ સારા એવા ઓપનર હતા. આપણે લાસ્ટ વર્લ્ડ કપ ભારતે જે જીત્યો ત્યારે ઓપનિંગ કરી હતી.
તો એ વિરેન્દ્ર સહેવાગ, સુલતાન ઓફ મુલતાન અને નવાબ ઓફ નજફગઢ. ઓકે, વિરેન્દ્ર સહેવાગના ઉપનામ છે. મિત્રો માસ્ટર કોર્સ જેને પરચેસ કરવો હોય, ઓફર ચાલે છે, પરચેસ કરી શકો છો અત્યારે. ઓકે, હાઈકોર્ટ પિયોનનો કોર્સ 50% ઓફ ચાલે છે, 499 માં મળે છે, પરચેસ કરી શકો છો એપ્લિકેશનમાંથી. હવે રમત રાજ્ય અથવા દેશ જોવાનું છે. એક રમતવીરનું કઈ રમત સાથે સંકળાયેલા છે, પછી એ કયા રાજ્ય અથવા દેશથી બિલોંગ કરે છે, આવા ક્વેશ્ચન અવારનવાર પૂછાય છે. તો આ આપણે હવે જોઈશું. મિત્રો માનવ ઠક્કર ગુજરાતના છે અને ટેબલ ટેનિસ રમતથી સંકળાયેલા છે. માનવ ઠક્કર. પછી હરમિત દેસાઈ પણ ટેબલ ટેનિસથી સંકળાયેલા છે, સુરતના છે. ક્લિયર? મનુ શાહ ટેબલ ટેનિસથી સંકળાયેલા ગુજરાતના જ છે ભાઈ. ઓકે, મનુ શાહ. ભાવિના પટેલ પેરા ખેલાડી છે. ઓકે, પેરા રમત સાથે સંકળાયેલા છે, પેરા ટેબલ ટેનિસ. ક્યાંના છે ભાઈ? ગુજરાતના છે. વિજયસિંહ જે છે ગોલ્ફ રમત સાથે સંકળાયેલા છે, ગોલ્ફર છે, ફિજી દેશના છે, ફિજી દેશ તરફથી રમે છે. ઓકે, વિજયસિંહ. પીવી સિંધુ બેડમિન્ટન સાથે સંકળાયેલા પ્રખ્યાત ખેલાડી છે, તેલંગાણા રાજ્યના છે. ઓકે, નીરજ ચોપડા દ્વંદ કહાં તક ફાલા જાય, युद्ध कहां तक टाला जाए, तू भी है राणा का वंशज, फेंक जहां तक भाला जाए. भाला फेंक સાથે સંકળાયેલા વ્યક્તિ નીરજ ચોપડા. ઓકે, હરિયાણાથી બિલોંગ કરે છે, હરિયાણાના પાણીપતથી. રાઈટ? તો આ યાદ રાખી લેજો. પછી મીરાબાઈ સાઈખોમ ચાનુ વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે, મણિપુર રાજ્યથી બિલોંગ કરે છે. પૂછાઈ ગયું છે ભાઈ. મીરાબાઈ ચાનુનું રાજ્ય કયું છે? મણિપુર. પૂછાઈ ગયું છે એક્ઝામમાં. વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે. પછી બજરંગ પુનિયા રેસલિંગ સાથે સંકળાયેલા છે, રેસલર છે, હરિયાણાના છે. અવની લેખારા પેરા ખેલાડી છે ભાઈ. ઓકે, કઈ રમત સાથે? રાઇફલ શૂટિંગ સાથે સંકળાયેલા છે, રાજસ્થાન રાજ્યના વતની છે અવની લેખારા. એ પછી સુમિત અંતિલ પેરા ખેલાડી છે ભાઈ, ભાલા ફેંક સાથે સંકળાયેલા છે, ભાલા ફેંક. ક્લિયર? હરિયાણા રાજ્ય સાથે બિલોંગ કરે છે. પછી દેવેન્દ્ર ઝાઝરિયા પેરા ખેલાડી છે ભાઈ, દેવેન્દ્ર ઝાઝરિયા ભાલા ફેંક સાથે સંકળાયેલા છે, પણ રાજસ્થાનના છે. ઓકે, મેડલ લાવ્યા હતા દેવેન્દ્ર ઝાઝરિયા. મરિયપ્પન થાંગાવેલુ ખૂબ આઈએમપી છે, પેરા ખેલાડી, હાઈ જમ્પર છે. ઓકે, મોટિવેશન તમારે ખૂટતું હોય ને, આ ખેલાડીને જોઈ લેવા ગૂગલ ઉપર, યુટ્યુબ ઉપર. ઓકે, મરિયપ્પન થાંગાવેલુ. ઓકે, પેરા ખેલાડી છે, તેલંગાણા રાજ્યથી બિલોંગ કરે છે. પછી પ્રવીણ કુમાર જે છે ક્રિકેટર છે. ઓકે, ઉત્તર પ્રદેશના. સુહાસ યથિરાજ બેડમિન્ટન. સુહાસ યથિરાજ કઈ રમત સાથે? બેડમિન્ટન સાથે સંકળાયેલા, ઉત્તર પ્રદેશના છે. પછી સિંધરાજ અધાના પેરા ખેલાડી છે, શૂટર છે, હરિયાણાથી બિલોંગ કરે છે. શરદ કુમાર હાઈ જમ્પર છે ભાઈ, બિહાર રાજ્યના છે. પારુલ પરમાર પેરા ખેલાડી છે, બેડમિન્ટન સાથે સંકળાયેલા, ગુજરાતના. દીપિકા મૂર્તિ હોકી સાથે સંકળાયેલા છે, ગુજરાતના છે. રોનાલ્ડો, હવે આઈએમપી આવ્યું ભાઈ. ઓકે, રોનાલ્ડો ફૂટબોલ સાથે સંકળાયેલા, ક્યાંના છે? પોર્ટુગલના છે. રોનાલ્ડો ક્યાંના છે ભાઈ? પોર્ટુગલના છે. ફૂટબોલ તો બધાને ખ્યાલ હશે, એમનો દેશ પૂછી શકે છે. રોનાલ્ડો ફરી પાછા ક્યાંના છે? પોર્ટુગલના છે, પોર્ટુગીઝ છે. રાઈટ? તો આ યાદ રાખી લેજો. લિયોનેલ મેસી ફૂટબોલ સાથે સંકળાયેલા આર્જેન્ટિનાના પ્લેયર છે. લિયોનેલ મેસી પૂછે તો આર્જેન્ટિના, રોનાલ્ડો પૂછે તો પોર્ટુગલ. ક્લિયર? રોનાલ્ડો પૂછે તો પોર્ટુગલ, લિયોનેલ મેસી પૂછે તો આર્જેન્ટિના. બંને આઈએમપી છે ભાઈ, ફૂટબોલના દિગ્ગજ કહેવાય છે. ક્લિયર? મનિકા બત્રા જે છે ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે, દિલ્હીથી બિલોંગ કરે છે. માનવ ઠક્કર જે છે રાજકોટના, ટેબલ ટેનિસથી બિલોંગ કરે છે. એ પછી રોજર ફેડરર ટેનિસ ક્ષેત્રે ઉજળું નામ, આઈએમપી. ઓકે, દિગ્ગજ છે ટેનિસ, અને સ્વિટ્ઝરલેન્ડના છે ભાઈ. રોજર ફેડરર ક્યાંના છે? સ્વિટ્ઝરલેન્ડના છે. રાફેલ નાડાલ આઈએમપી ટેનિસના બીજા દિગ્ગજ. ઓકે, સ્પેનના છે ખેલાડી. રાફેલ નાડાલ ક્યાંના છે? સ્પેનના ખેલાડી છે. નોવાક જોકોવિચ. ઓકે, તો એ પણ ટેનિસ સાથે સંકળાયેલા છે. ક્યાંના છે? સર્બિયાના છે.
સર્બિયા દેશના છે ભાઈ. ઓકે, નોવાક યોકોવિચ. મહેશ ભૂપતિ ક્યાંના છે? ટેનિસના ખેલાડી ભારતના છે મહેશ ભૂપતિ. ઓકે, સારું એવું નામ છે. પેસ અને ભૂપતિની જોડી હતી. સાનિયા મિર્ઝા ટેનિસ સાથે સંકળાયેલા ભારતના ખેલાડી છે. ઓકે, ભારત તરફથી રમે છે સાનિયા મિર્ઝા. લિએન્ડર પેસ જે છે એ પણ ટેનિસ ખેલાડી છે, ભારત તરફથી રમે છે ભાઈ. ઓકે, ભારત તરફથી લિએન્ડર પેસ રમે છે. પીટી ઉષા ઓકે, પૈયોલી એક્સપ્રેસ તો એ દોડ સાથે સંકળાયેલા છે, કેરળ રાજ્યના છે. ઓકે, સરિતા ગાયકવાડ દોડ સાથે સંકળાયેલા ડાંગના ખેલાડી છે, ગુજરાતના. ઓકે, હિમા દાસ પણ દોડ સાથે સંકળાયેલા છે, આસામના પ્લેયર છે. વિશ્વનાથ આનંદ ચેસ સાથે સંકળાયેલા તમિલનાડુના ખેલાડી છે ભાઈ. ઓકે, ચેસ સાથે સંકળાયેલા છે. ઉસેન બોલ્ટ દોડ સાથે સંકળાયેલા જમૈકાના ખેલાડી છે. કયો દેશ? જમૈકા, આઈએમપી છે. ઓકે, ઉસેન બોલ્ટ દોડ સાથે સંકળાયેલા જમૈકાના પ્લેયર છે. સચિન તેંડુલકર ક્રિકેટના ભગવાન, ક્રિકેટ સાથે સંકળાયેલા, મુંબઈથી બિલોંગ કરે છે. સુનિલ ગાવસ્કર પણ મહારાષ્ટ્રના છે, ક્રિકેટ સાથે સંકળાયેલા. કૃષ્ણા પુનિયા ડિસ્ક થ્રો હરિયાણાના વતની છે, ડિસ્ક થ્રો. ઓકે, તો એની સાથે સંકળાયેલા છે. હાર્દિક પંડ્યા ગુજરાતના છે, ક્રિકેટ સાથે સંકળાયેલા છે, વડોદરાના છે. જસપ્રીત બુમરાહ અમદાવાદના છે, ગુજરાતના છે. ઓકે, ક્રિકેટર છે, બોલર છે સારા એવા. સાક્ષી મલિક રેસલિંગ સાથે સંકળાયેલા છે, હરિયાણાના છે સાક્ષી મલિક. ઓકે, સાક્ષી મલિક ક્યાંના છે? હરિયાણાના રેસલર છે. મનુ ભાકર શૂટિંગ સાથે સંકળાયેલા છે, ભારત દેશના છે. ઓકે, મનુ ભાકર. તીર્થ મહેતા ઈ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે, કચ્છ ભુજના પ્લેયર છે. ઈ સ્પોર્ટ્સ મોબાઈલમાં ઈ સ્પોર્ટ્સ રમત આવે છે. ઓકે, મોબાઈલ લેપટોપ કમ્પ્યુટરની રમત ઈ સ્પોર્ટ્સ કહેવાય છે, તો એની સાથે સંકળાયેલા છે. બાબુભાઈ પાનુચા સાબરકાંઠાના છે ભાઈ. ઓકે, સાબરકાંઠાના છે, દોડ સાથે સંકળાયેલા છે, દોડવીર છે. દિનેશ ભીલ તીરંદાજી સાથે સંકળાયેલા, વડોદરાના ખેલાડી દિનેશ ભીલ તીરંદાજી સાથે. ગીત શેઠી પુલ સાથે સંકળાયેલા, અમદાવાદના પ્લેયર ગીત શેઠી. એન્ડી મરે ટેનિસ સાથે સંકળાયેલા છે, ઇંગ્લેન્ડના ખેલાડી છે એન્ડી મરે. વિજય પૂનમ યાદવ ક્રિકેટર છે ભાઈ, ઉત્તર પ્રદેશના. તો આ મિત્રો થઈ ગયા ખેલાડીઓ. ઓકે, કઈ રમત સાથે સંકળાયેલા છે અને કયા દેશ અથવા રાજ્યના છે, આપણે ટૂંકી વિગત જોઈ. હવે જે જોવાનું છે એ છે મિત્રો રમત અને ખેલાડીઓની સંખ્યા. ઓકે, તો રગ્બી ફૂટબોલની અંદર ખેલાડીની સંખ્યા કેટલી હોય? 15 હોય. બેઝબોલ રમતની અંદર 9 ખેલાડીઓ હોય. ઓકે, એક ટીમની અંદર બેઝબોલમાં કેટલા ખેલાડીઓ હશે? 9 ખેલાડી હશે. ઓકે, ખોખો રમત, ખોખોમાં પણ 9 હોય, બેઝબોલમાં પણ 9 હોય. વોટર પોલોની અંદર 7 ખેલાડીઓ હોય છે ભાઈ, 7 ખેલાડી વોટર પોલો. મેટ બોલની અંદર પણ 7 ખેલાડી હોય છે. ઓકે, મેટ બોલની અંદર પણ 7 ખેલાડી હોય છે. વોલીબોલની અંદર 6 અથવા 9 ખેલાડી હોઈ શકે છે. ઓકે, અવેજી જો ગણવામાં આવે તો 9, બાકી 6 પ્લેયર હોય. ઓકે, બાસ્કેટબોલની અંદર 5 ખેલાડી હશે. પોલો રમતની અંદર 4 ખેલાડી હોય છે. ઓકે, પોલોની અંદર કેટલા? 4. સ્ક્વોશની અંદર કેટલા હોય? 2 અથવા 4 ખેલાડી સ્ક્વોશની અંદર હોય છે. બ્રિજની અંદર 2 ખેલાડી હોય. બેડમિન્ટનની અંદર 1 અથવા 2. ઓકે, સિંગલ અથવા ડબલ્સની અંદર રમાય છે. ઓકે, બેડમિન્ટન. ટેબલ ટેનિસની અંદર પણ 1 અથવા 2 હોય. મુક્કાબાજીની અંદર 1 ખેલાડી જ હોય ભાઈ. શતરંજ ચેસની અંદર પણ 1 ખેલાડી હોય. બિલિયર્ડ્સની અંદર પણ 1 હોય. ક્રિકેટની અંદર 11 ખેલાડી હોય, 11 ખેલાડીની ટીમ હોય ક્રિકેટમાં. કબડ્ડીની અંદર 7 ખેલાડીઓ હોય. કબડ્ડીમાં કેટલા ભાઈ? 7 ખેલાડી હોય. ફૂટબોલની અંદર પણ 11 ખેલાડી. હોકીની અંદર પણ 11 ખેલાડી. હેન્ડબોલની અંદર પણ 11 ખેલાડી. તો મિત્રો આ થઈ ગયા ખેલાડી અને એની સંખ્યા. અહીંયાથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ક્લિયર મિત્રો? હવે આપણે રમતવીર અને રમત તો જોઈ ગયા છીએ, એ સિવાય રમત અને રમતવીરના બીજા ક્વેશ્ચન સીધે સીધા આવે. ઓકે, આપણે દેશ અને રાજ્ય સાથે જોયું હતું, એ સિવાયના ક્વેશ્ચન આવે તો ત્યારે શું કરવું? તો આપણે જોઈ લઈએ એક ક્વિક રિવિઝન રમત અને એની સાથે સંકળાયેલ રમતવીરનું આખું લિસ્ટ, એટલે તમને યાદ રહી જશે. સ્નૂકર
સ્નૂકર, બિલિયર્ડ્સ અને પૂલના ખેલાડી. ઓકે, આની અંદર ખાલી બોલનો તફાવત હોય છે. દડાની સંખ્યા અને રંગ જે છે એના આધારે ત્રણે રમત જે છે અલગ પડે છે. તો આની સાથે સંકળાયેલા છે પંકજ અડવાણી, ગીત શેટ્ટી અને વિલ્સન જોન. ત્રણેય નામ યાદ રાખવાના છે. પછી વેઇટ લિફ્ટર કોણ કોણ છે? મીરાબાઈ ચાનુ. એ સિવાય કર્ણમ મલ્લેશ્વરી, આ નામ યાદ રાખજો ભાઈ, કર્ણમ મલ્લેશ્વરી. ઓકે, ઓલિમ્પિક ની અંદર આપણા માટે મેડલ જીતીને આવ્યા હતા, પ્રથમ મહિલા. ઓકે, કર્ણમ મલ્લેશ્વરી. બિંદિયા રાની દેવી, બિંદિયા રાની દેવી પણ શું છે ભાઈ? તો એ પણ વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે. કુંજ રાની દેવી, હઝારિકા પોપી, નાતેશ બાન્નુર, મહાદેવ સાકેત અને વિકાસ ઠાકુર, બધા વેઇટ લિફ્ટર છે. એ સિવાય ઓકે આપણે જોઈ ગયા છીએ ઝેરેમ લાલ રિંગુ, એ સિવાય અંચિત સુલી. ઓકે, આ બધા નામ યાદ રાખી લેવાના છે. ભારતના ખેલાડી કોણ કોણ છે બેડમિન્ટનના? પીવી સિંધુ, સાયના નેહવાલ, શ્રીકાંત કિડમ્બી, પુલેલા ગોપીચંદ, પ્રકાશ પાદુકોણ, લક્ષ્ય સેન, એ સિવાય અપર્ણા પોપટ, બધા બેડમિન્ટનના ખેલાડી છે. ચેતન આનંદ, ચિરાગ શેટ્ટી, પ્રમોદ ભગત, કૃષ્ણા નાગર, સૌરભ શર્મા, સુહાસ યથિરાજ, નંદુ નાટેકર, સાત્વિક રેનકિરેડી, પછી મીના શાહ. એની અંદર ગુજરાતના બેડમિન્ટન ખેલાડી પારુલ પરમાર, અનુજ ગુપ્તા, પૂજા પરીખ, વૈદેહી દવે, વૈશાલી બારૈયા, અનુષ્કા પરીખ, પાલકન નાગરી. ચેસના ખેલાડી વિશ્વનાથ આનંદ, અભિમન્યુ મિશ્રા, હર્ષિત રાજા, રોનક સાધવાન, પછી દિવ્યા દેશમુખ, સુબ્બા રમણ, વિજયાલક્ષ્મી, મેગ્નસ કાર્લસન, આર પ્રજ્ઞાનંદ, ગુકેશ ડી. આર પ્રજ્ઞાનંદ, ગુકેશ ડી, તેજસ બાકર, પ્રવીણ થિટસે, અનુપમા ગોખલે, સ્વાતિ ઘાટે, ટી.એન. પરમેશ્વરન, મૃણાલિની કુંટે, અભિજીત કુંટે, મેન્યુઅલ અરોના, રોહિણી ખાડીલકર. પછી તીરંદાજી સાથે દીપિકા કુમારી, કોમાલિકા બારી, જ્યોતિ સુરેખા વેન્નમ, અભિષેક વર્મા, ઋષભ યાદવ, પ્રવીણ જાદવ, પાર્થ સાડુખે, અંકિતા બાકટ. ભારતના હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ, હોકીના જાદુગર, પીઆર જીસરેસ, પછી શ્રીજેશ, પછી મનપ્રીત સિંહ, ધનરાજ પિલ્લે, રૂપીનંદ પારસિંહ, બિરેન્દ્ર લકરા, હરમનપ્રીત સિંહ, મનદીપ સિંહ, રાની રામપાલ રૂપસિંહ, વંદના કટારિયા, બલબીર સિંહ, વિવેક સાગર પ્રસાદ, કેડી સિંહ, પૃથ્વીપાલ સિંહ, એન્ના લુસડેમ. પછી ગુજરાતના ખેલાડીઓ જોઈએ તો કિશન કરવે, શિવાજી ગાયકવાડ, પછી દીપિકા મૂર્તિ, શંકર ચૌહાણ, કીર્તિદા પટેલ, નેહુ તુંડિયા, વીણા પાલખીવાળા, રાજેશ પવાર. હવે ફૂટબોલના ખેલાડી જોઈએ ભાઈ તો ભારતના સુનિલ છેત્રી, લાઇટોંગ બામાસાઓ, લતા દેવી, ગુરુ પરિતા સિંધુ, ભાઈચુંગ ભૂતિયા, અનિરુદ્ધ થાપા, અદિપી ચૌહાણ, રોનાલ્ડો, લિયોનલ મેસી, પેલે, એ સિવાય પીકે બેનર્જી, શાંતિ મલિક. ટેબલ ટેનિસના મનિકા બત્રા, અંકિતા દાસ, સાથિયાના, મધુરિકા પાટકર, મોહમ્મદ દાસ, શરદ કુમાર અંચતા, નામના જયસ્વાલ, માનવ ઠક્કર, કમલેશ મહેતા ગુજરાતના ખેલાડી છે, હરમિત દેસાઈ, પથિક મહેતા, પ્રસન્ન દોશી, સોનલ જોશી, વર્ષા સોલંકી, સુકેતુ વ્યાસ અને સપના શર્મા. એ સિવાય મનુ શાહ, દેવેશ કારિયા, ફૈનાસ ચીપી, ભાવિના પટેલ પેરા ખેલાડી છે. કબડ્ડીના ખેલાડીની વાત કરીએ તો મનજીત છિલ્લર, મોહિત છિલ્લર, પ્રદીપ નારવાલ, અજય ઠાકુર, દીપક હુડ્ડા, અનુપ કુમાર, સંદીપ નારવાલ, પવન સૈરાવત, સુનિલ કુમાર મલિક. લોન ટેનિસની વાત કરીએ તો રાફેલ નડાલ, ઇગા સ્વિએટેક, પછી એસ્લે બાર્ટી, પછી નોવાક યોકોવિચ, એલિના રિબકે, પછી બિનિયન મેદવેદેવ, કેસ પરરુડ, કોકો ગોફ, નિકોલસ કિર્ગિયોસ, રોજર ફેડરર, અંકિતા રૈના, એમ્મા રાનુકુડા, સાનિયા મિર્ઝા, લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ, પેસ અને ભૂપતિની જોડી હતી, રોહન બોપન્ના, રાજકુમાર રામનાથન, સોમદેવ દેવવર્મન. શૂટિંગના ખેલાડીની વાત કરીએ મનુ ભાકર, રાની સરનોબાત, સૌરભ ચૌધરી, યશસ્વી દેશવાલ, પવનસિંહ, એમા વેનિલ, વાલા રિવન, ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર, ધનુષ શ્રીકાંત, રિધમ સાંગવાન, અનીસ ભાનવાડા, ઈશા સિંહ, નામિયા કપૂર, સંજીવ રાજપૂત, ઋષિરાજ બારોટ, અપૂર્વી ચંદેલ, વિજય કુમાર, લજ્જા ગોસ્વામી. દોડના ખેલાડી પીટી ઉષા, મિલ્ખા સિંહ, સરિતા ગાયકવાડ, દુતીચંદ, હિમા દાસ, અમિત કુમાર અને બોલ્ટ. ઓકે, એ સિવાય સ્વિમિંગના માના પટેલ. ઓકે, આ બધા પૂછાઈ ચૂક્યા છે. સાજન પ્રકાશ, હરિ નટરાજ, વીર ધવલ ખડે,
સૌરવ सांगवेकर, सज्जन प्रकाश, अरविंद मानी, पुष्पा मिश्रा, संदीप सेजवाल, रेहान पोचा, मिहिर सेन, शिखा टंडन, ऋचा शर्मा, कतारिया शिवानी, चाहत अरोरा। बॉक्सिंग ना खिलाड़ी माही राधवान, प्रीति दहिया, स्नेहा कुमारी, विश्वमित्र चोंगथाम, लवलीना बोरगोहेन, मैरी कॉम, आकाश कुमार, विजेंद्र सिंह, शिव थापा, मनीष कौशिक, अमित पंगाल, अनंता प्रहलाद चोपड़े, गोविंद सहानी, ए सिवाय सुमित कुंडू। गोल्फ ना खिलाड़ी अदिति अशोक, अनिर्बान लाहिरी, उदयन माने, टाइगर वुड्स, जीव मिल्खा सिंह, ज्योति रंधवा, गगनजीत भुल्लर, आदित्य शाह ने विजय सिंह। गोल्फ ना खिलाड़ी ओके, जीव मिल्खा सिंह छे आखू ओके, मिल्खा सिंह अलग छे। पछी प्रिया अने तनु कुश्ती साथे संकળાયેલા, सागर झालन, अमन गुलिया, विनेश फोगट, अंशु मलिक, रवि दाहिया, गौरव बलियान, राधिका जुगलान, बजरंग पुनिया ओके। तो आ कुश्ती साथे संकળાયેલા થઈ ગયા। योगेश्वर दत्त, सुशील कुमार, साक्षी मलिक। स्क्वॉश साथे सौरभ घोषाल, ज्योत्सना चिन्नप्पनु, दीपिका पल्लिकत, कार्तिक, महेश मनगावर। क्रिकेट साथे अनिल कुंबले, कपिल देव, પછી ગ્રેસ ડબલ્યુજી, દુલીપ સિંહ ટ્રોફી રમાય છે, મંસૂર અલી પટોળી ઓકે, રણજીત સિંહજી, વિનુ માકડ, સચિન તેંડુલકર। એ સિવાય સીકે નાયડુ, સુનિલ ગાવસ્કર, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, વિરાટ કોહલી, રવિન્દ્રનાથ જાડેજા ઓકે, રવિન્દ્ર જાડેજા સોરી, વીરેન્દ્ર સહેવાગ, ચેતન શર્મા, અમરસિંહ, લાલા અમરનાથ, ભગવત ચંદ્રશેખર, મોહમ્મદ અઝરુદ્દીન, મોહિન્દર અમરનાથ, વિજય હજારે, રોહિત શર્મા, મુસ્તાક અલી, યુવરાજ સિંહ, ક્રિસ ગેલ, સલીમ દુરાની, શાંતા રંગાસ્વામી। મિત્રો માસ્ટર કોર્સ ઉપર ઓફર ચાલે છે, 60% ઓફ ચાલે છે। જે વિદ્યાર્થીને લાભ ઉઠાવવો છે તો અત્યારે ગોલ્ડન ચાન્સ છે। આ થઈ ગયા રમત અને એના ખેલાડીઓ। મિત્રો આટલા બધા નામ યાદ નથી રહેવાના મને ખ્યાલ છે ઓકે, પણ આ નામમાંથી કોઈક નામ પૂછાશે અને તમને ત્યારે હું બોલેલો હોઈશ અને ક્યાંક એવું ક્લિક થશે અને બીજા ઓપ્શન જે છે નિગ્લેક્ટ કરી શકશો તો પણ સારી વાત છે। અને જો કાંઈ યાદ ના રહે તો પહેલા અમુક મેઇન નામો જે સૌપ્રથમ બોલવામાં આવ્યા છે એ યાદ રાખી લેજો। ક્લિયર? તો આ રમત અને રમતવીર થઈ ગયા। મારે તમને લિસ્ટ આપવું જરૂરી હતું, જેને જેટલું એમાંથી લેવું છે એટલું લઈ શકે છે ઓકે, પણ તમારા મગજમાં ક્યાંક ને ક્યાંક આ નામો સંભળાયા હશે તો તમે એનો રાઈટ આન્સર જે છે એ શોધી શકશો ઓકે, તો એટલા માટે આ જરૂરી હતું। હવે આપણે જે જોવાનું છે એ છે રમત અને એના સાધનો। રમત અને એના સાધનોની અંદર મિત્રો પહેલા સ્નૂકર જોઈએ। સ્નૂકર બિલિયર્ડ પૂલની અંદર એક ટેબલ જોઈએ, એક દડો જોઈએ અને એક ક્યુ જોઈએ, એક લાકડી હોય ઓકે, એને ક્યુ કહેવાય। પછી બેડમિન્ટનની અંદર એક રેકેટ જોઈએ અને એક શટલકોક જોઈએ, આપણે ફૂલ કહીએ છીએ ઓકે, શટલકોક। હોકીની અંદર હોકી સ્ટિક જોઈએ, દડો જોઈએ અને બીજા ખેલાડી તો જોઈએ જ, આ સાધન ના કહેવાય। ફૂટબોલ તો એની અંદર દડો, ગોળ નેટ જોઈએ એક ફૂટબોલની માટે, ગોલ નેટ ઓકે, ગોલ નેટ જોઈએ, કોર્નર ફ્લેગ, ગોલકીપર જોઈએ ઓકે, આ ખેલાડી થઈ ગયો ભાઈ, ગોલકીપર એનો ખેલાડી હોય। ટેબલ ટેનિસ તો એની અંદર ટેબલ જોઈએ, જાળી જોઈએ, દડો જોઈએ અને રેકેટ જોઈએ। લોન ટેનિસની અંદર દડો, રેકેટ અને જાળી। ક્રિકેટની અંદર સ્ટમ્પ્સ જોઈએ, દડો જોઈએ, બેટ જોઈએ। તો મિત્રો આ બધા પૂછાઈ શકે છે, રમત અને એના સાધનો। હવે આપણે જે જોવાનું છે એ છે રમત સાથે સંકળાયેલ અગત્યની સંસ્થાઓ। જે તે રમત સાથે અમુક સંસ્થા સંકળાયેલી હોય એમાંથી ક્વેશ્ચન પડતા હોય છે, તો આપણે એ જોઈએ। સૌપ્રથમ આઈઓસી ઓલિમ્પિક સાથે સંકળાયેલી સંસ્થા, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી। હેડક્વાર્ટર છે મિત્રો એનું સ્વિટ્ઝરલેન્ડ લોસાને ખાતે। ફાઉન્ડેશન યર ક્યારે સ્થાપવામાં આવ્યું? 1894માં। એવી જ રીતે ઇન્ટરનેશનલની જેમ આપણી ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન પણ છે, કઈ જગ્યાએ છે? ન્યૂ દિલ્હીની અંદર છે, 1927ની અંદર આની સ્થાપના થઈ છે। ક્લિયર? પછી આઈપીસી યાની ઇન્ડિયન ઓકે, આપણે આ કાયદાની વાત નથી, આઈપીસી ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટી, સ્પોર્ટ્સની વાત છે ભાઈ, ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટી। હેડક્વાર્ટર છે બોન, જર્મની। ફાઉન્ડેશન યર 1989। ઇન્ડિયન પેરાલિમ્પિક કમિટી 1992ની અંદર બનેલી હતી। ક્લિયર? તો ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટી પૂછે તો 1989, બોન જર્મનીમાં હેડક્વાર્ટર। ઇન્ડિયન પેરાલિમ્પિક થાય છે એની કમિટી 1992માં બની છે। બેડમિન્ટન સાથે સંકળાયેલી સંસ્થા, ઇન્ટરનેશનલ બેડમિન્ટન ફેડરેશન। હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? મલેશિયાની અંદર છે, કુઆલાલમપુર
ક્યારે સ્થાપના થઈ? 1934 ની અંદર સ્થાપના થઈ છે. એ જ સિવાય બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન પણ આવી સંસ્થા છે. ફિડે ચેસ સાથે સંકળાયેલી સંસ્થા, ઘણી બધી વખત પૂછાઈ ચૂક્યું છે. ધ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન એનું ફૂલ ફોર્મ થશે. હોકી સાથે સંકળાયેલ સંસ્થા ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન, હેડક્વાર્ટર લોસાને સ્વિટ્ઝરલેન્ડ, 1924 માં સ્થાપના થઈ છે પેરિસ ફ્રાન્સની અંદર. ઓકે, ત્યારે એનું હેડક્વાર્ટર હતું. IWLF ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશન. ઓકે, આ પણ વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલી સર્વોચ્ચ સંસ્થા છે. ફીફા, ઓકે, ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન, હેડક્વાર્ટર છે સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચની અંદર, ઝુરિચ. ઓકે, પછી ફાઉન્ડેશન યર પૂછે તો 1904 આવશે, ફ્રાન્સ પેરિસની અંદર સ્થાપના. IFA ઇન્ડિયન ફૂટબોલ એસોસિએશન 1893 આવશે. ઇન્ડિયાની અંદર ફૂટબોલ એસોસિએશન જે છે 1893. AIFF ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન, હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હીની અંદર. ASAFF સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન, 2013 માં સ્થાપના થશે ISL ની, ઇન્ડિયન સુપર લીગની, ઇન્ડિયન સુપર લીગ 2013. બાસ્કેટબોલ સાથે ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ ફેડરેશન સંકળાયેલું છે, હેડક્વાર્ટર છે મિયેસ સ્વિટ્ઝરલેન્ડમાં. ઓકે, સ્થાપના થઈ હતી 1932. શૂટિંગ, ISSF ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન, હેડક્વાર્ટર છે મ્યુનિચ જર્મનીની અંદર. ઓકે, શૂટિંગ સાથે સંકળાયેલ સંસ્થા. ICC બહુ વખત પૂછાઈ ગઈ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, UAE દુબઈની અંદર હેડક્વાર્ટર છે. BCCI બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, મુંબઈની અંદર હેડક્વાર્ટર છે BCCI નું. ક્લિયર. બોક્સિંગ તો IBA ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન, હેડક્વાર્ટર લોસાને સ્વિટ્ઝરલેન્ડમાં છે ભાઈ બોક્સિંગનું. ફિલા કુસ્તી સાથે સંકળાયેલ સંસ્થા ફેડરેશન ઇન્ટરનેશનલ ડી લા લુલેટ. ઓકે, તો મિત્રો આ થઈ ગઈ અગત્યની સંસ્થાઓ. હવે જે જોવાનું છે એ છે ગ્રાઉન્ડ્સ અને રાજ્ય અથવા દેશ. કયું ગ્રાઉન્ડ કયા દેશની અંદર કે કયા રાજ્યમાં છે એ જોઈએ. મિત્રો, વાનખેડે સ્ટેડિયમ મુંબઈની અંદર છે. ઈડન ગાર્ડન સ્ટેડિયમ કોલકાતામાં છે, IMP છે. ખંડેરી સ્ટેડિયમ રાજકોટ આપણા ગુજરાતની અંદર છે. M ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગ્લોર કર્ણાટકની અંદર છે. બગબંધુ સ્ટેડિયમ બાંગ્લાદેશની અંદર છે. બારાવતી સ્ટેડિયમ જે છે કટકની અંદર છે, ઓડિશા. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઓસ્ટ્રેલિયાની અંદર છે. બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયાની અંદર છે. ફિરોઝ શાહ કોટલા દિલ્હીની અંદર છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદની અંદર છે, સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટનું. ગ્રીન પાર્ક સ્ટેડિયમ કાનપુર યુપીની અંદર છે. શારજાહ UAE ની અંદર છે. ગદાકી સ્ટેડિયમ જે છે લાહોર પાકિસ્તાનની અંદર. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ જે છે લોર્ડ્સ ઇંગ્લેન્ડની અંદર છે. એડિલેડ ઓવલ એડિલેડની અંદર ઓસ્ટ્રેલિયાની અંદર. પર્થ ઓસ્ટ્રેલિયા. ઓકે, પર્થ પણ IMP. ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગ્લોરની અંદર છે. રાજીવ ગાંધી સ્ટેડિયમ હૈદરાબાદમાં છે. સવાઈ માનસી સ્ટેડિયમ રાજસ્થાન જયપુરની અંદર છે. ચેપોક સ્ટેડિયમ ચેન્નઈની અંદર છે. MO ચિદમ્બરમ સ્ટેડિયમ ચેન્નઈની અંદર છે. અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હીની અંદર છે. શેર એ બાંગ્લા સ્ટેડિયમ ઢાકાની અંદર. R પ્રેમદાસ સ્ટેડિયમ કોલંબો. CN અન્ના રુદાય સ્ટેડિયમ કોઈતુંબુર. ધ્યાનચંદ સ્ટેડિયમ ઝાંસીની અંદર છે. આઈસબાગ સ્ટેડિયમ ભોપાલ મધ્યપ્રદેશ. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ જે છે રાયપુર છત્તીસગઢની અંદર છે. ઓડિશાની અંદર પણ હોકી સ્ટેડિયમ બન્યું છે. ઓકે, કોઈને ખ્યાલ હોય ઓડિશાની અંદર કયું હોકી સ્ટેડિયમ બન્યું છે? કલિંગા. ઓકે, એ સિવાયનું હોકી સ્ટેડિયમ કયું છે આ મને જણાવવાનું છે તમારે. અન્ના સ્ટેડિયમ તમિલનાડુની અંદર છે. બિરસા મુંડા હોકી સ્ટેડિયમ રાંચીની અંદર છે. કલિંગા સ્ટેડિયમ ક્યાં છે? ઓડિશામાં છે, રાઉરકેલા. ઓકે, તો આ યાદ રાખી લેજો ભાઈ. પછી બિરજુ પટનાયક સ્ટેડિયમ રાઉરકેલા ઓડિશાની અંદર છે, હોકી સ્ટેડિયમ છે. ઓલિમ્પિયન બલબીર સિંહ સિનિયર હોકી સ્ટેડિયમ મોહાલી પંજાબની અંદર છે. ફિરોઝ શાહ કોટલા દિલ્હી. બરકત ઉલ્લા ખાન સ્ટેડિયમ રાજસ્થાન. નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ કલકત્તા. ધ્યાનચંદ સ્ટેડિયમ લખનઉ યુપી. કલુર ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોચી. બાયચુંગ સ્ટેડિયમ સિક્કિમની અંદર છે. બ્રેબોર્ન સ્ટેડિયમ મહારાષ્ટ્રમાં છે. બુધ ઇન્ટરનેશનલ સર્કિટ નોઈડા યુપીની અંદર છે. કેપ્ટન રૂપસિંગ સ્ટેડિયમ ગ્વાલિયર મધ્યપ્રદેશમાં છે. EMS સ્ટેડિયમ કેરળની અંદર છે. YS રાજા રેડ્ડી સ્ટેડિયમ આંધ્રપ્રદેશમાં છે. સતીન્દ્ર મોહન દેવ સ્ટેડિયમ આસામમાં છે. તો આ થઈ ગયા મિત્રો સ્ટેડિયમ્સ અને ક્યાં લોકેશન છે. ખાસ આ બધા સ્ટેડિયમ IMP છે, એક વખત નજર નાખી લેવી જરૂરી હતી. રમતવીર અને એની આત્મકથા હવે જોવાની છે. આમાંથી ક્વેશ્ચન આવે છે ઓટોબાયોગ્રાફીમાંથી. તો રમતવીર વિશ્વનાથ આનંદની આત્મકથા માઇન્ડ માસ્ટર વિનિંગ લેસન્સ ફ્રોમ અ ચેમ્પિયન લાઈફ.
ઓકે, એમની આત્મકથા કઈ છે વિશ્વનાથ આનંદની? માઇન્ડ માસ્ટર વિનિંગ લેસન્સ ફ્રોમ અ ચેમ્પિયન લાઈફ. ક્લિયર? મેરી કોમની આત્મકથા અનબ્રેકેબલ છે. ઓકે, પછી સચિન તેંડુલકરની પ્લેઇંગ ઇટ માય વે, આઈએમપી છે ભાઈ. પ્લેઇંગ ઇટ માય વે પૂછે તો સચિન તેંડુલકર આવશે, પણ પ્લેઇંગ ટુ વિન પૂછે તો સાયના નેહવાલ. પ્લેઇંગ ટુ વિન પૂછે તો સાયના નેહવાલ, અને પ્લેઇંગ ઇટ માય વે, મારા રસ્તે રમો, આવું સચિન તેંડુલકર કહે છે. પ્લેઇંગ ટુ વિન, ઓકે, જીતવા માટે રમો, આવું સાયના નેહવાલ કહે છે. સુનિલ ગાવસ્કરની છે સન્ની ડે ભાઈ. સુનિલ ગાવસ્કરની કઈ છે? સન્ની ડે. કપિલ દેવની છે સ્ટ્રેટ ફ્રોમ માય હાર્ટ. અભિનવ બિંદ્રાની છે અ શોટ એટ હિસ્ટ્રી. અભિનવ બિંદ્રા પ્રથમ ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ ઓલિમ્પિક માટે ભારત માટે લાવ્યા છે. ઓકે, પ્રથમ ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ મેડલ કોણ લાવ્યું છે ભારત માટે? તો અભિનવ બિંદ્રા. પણ ટ્રેક એન્ડ ફિલ્ડ અંતર્ગત, ટ્રેક એન્ડ ફિલ્ડ નામની રમત આવે છે જે, ઓકે, ગોળા ફેંક, ભાલા ફેંક, દોડ ને બધું આવે છે, તો એની અંદર પ્રથમ ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ, વ્યક્તિગત ગોલ્ડ જો કોઈ લાવ્યું હોય ભારત માટે તો એ હરિયાણાના પાણીપતના વતની છે. એનું નામ છે શું છે? એનું નામ શું છે? ખ્યાલ હોવો જોઈએ ભાઈ. નીરજ ચોપડા છે. કોણ છે? ટ્રેક એન્ડ ફિલ્ડ અંતર્ગત નીરજ ચોપડા છે. ક્લિયર? સંજય માંજરેકર. સંજય માંજરેકરનું છે ભાઈ ઇમ્પરફેક્ટ. ઇમ્પરફેક્ટ કોનું છે? સંજય માંજરેકરનું છે. વીવીએસ લક્ષ્મણનું છે 281 એન્ડ બિયોન્ડ, 281 એન્ડ બિયોન્ડ, વીવીએસ લક્ષ્મણ. ઓકે, ક્રિકેટર. સૌરવ ગાંગુલી દાદા, એમની છે અ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ. ઓકે, કોની છે? સૌરવ ગાંગુલીની છે, દાદાની છે અ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ. સાનિયા મિર્ઝાની કઈ છે? એસ અગેન્સ્ટ ઓડ્સ. એસ અગેન્સ્ટ ઓડ્સ જે છે સાનિયા મિર્ઝાની છે. યુવરાજ સિંહની કઈ છે? ધ ટેસ્ટ ઓફ માય લાઈફ ફ્રોમ ક્રિકેટ ટુ કેન્સર એન્ડ બેક. યુવરાજ સિંહ. ક્રિસ ગેલની છે સિક્સ મશીન, આઈ ડોન્ટ લાઈક ક્રિકેટ, આઈ લવ ઇટ. કોની છે? ક્રિસ ગેલની છે ભાઈ. ઓકે, સિક્સ નું શું કહેવામાં આવે છે? એને સિક્સ મશીન કહેવામાં આવે છે. ઓકે, તો યાદ રાખવાનું છે. તો આ થઈ ગઈ આત્મકથા મિત્રો. હવે જે જોવાનું છે રમત અને એનું ઉદ્ભવ સ્થાન. રમત જે છે એ કયા દેશમાંથી ઉદ્ભવી છે, એનું ઉદ્ભવ સ્થાનમાંથી ક્વેશ્ચન આવતા હોય છે. તો સૌપ્રથમ ઇંગ્લેન્ડ જે છે એ કઈ કઈ રમતનો જન્મદાતા છે આ આપણે જોવું પડે. એક તો ક્રિકેટ, તમને સૌને ખ્યાલ હશે. ટેબલ ટેનિસ, કુસ્તી એટલે કે રેસલિંગ, વોટર પોલો, લોન ટેનિસ અને ફૂટબોલ, બધી રમતનું ઉદ્ભવ સ્થાન ઇંગ્લેન્ડ છે. ફરી એક વખત, ક્રિકેટ, ટેબલ ટેનિસ, કુસ્તી, ફૂટબોલ, લોન ટેનિસ, વોટર પોલો. વોટર પોલો, લોન ટેનિસ, ફૂટબોલ, કુસ્તી, ટેબલ ટેનિસ, ક્રિકેટ. ઓકે, આ બધી રમતનું ઉદ્ભવ સ્થાન ઇંગ્લેન્ડમાં છે. ભારતની અંદરથી કઈ કઈ રમત ભાઈ ઉદ્ભવી છે? બેડમિન્ટન, કબડ્ડી અને ચેસ. બેડમિન્ટન, કબડ્ડી અને ચેસ ભારતમાંથી. ઓકે, ઇંગ્લેન્ડનું ફરી એક વખત ક્રિકેટ, ટેબલ ટેનિસ, કુસ્તી, ફૂટબોલ, લોન ટેનિસ, વોટર પોલો. ભારતની અંદરથી બેડમિન્ટન, કબડ્ડી અને ચેસ. પોલોનું પણ ઉદ્ગમ સ્થાન ભાઈ ભારતમાં છે. સ્પેસિફિક રાજ્ય યાદ રાખવું પડશે એટલા માટે અલગથી લખ્યું મણિપુર. મણિપુરની અંદર પોલો રમત, ઓકે, રાજા મહારાજાઓ રમતા હતા, તો મણિપુર ઉદ્ભવ સ્થાન છે પોલો રમતનું. વોલીબોલ અમેરિકાનું છે ભાઈ. વોલીબોલ છે એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? અમેરિકામાં. બિલિયર્ડ્સ અને સ્નૂકર યુરોપની અંદર ભાઈ રમાતી હતી. યુરોપ, આખા યુરોપની વાત છે અહીંયા. ગોલ્ફ રમત જે છે સ્કોટલેન્ડમાં રમાતી, ઉદ્ભવ સ્થાન છે સ્કોટલેન્ડ ગોલ્ફનું. ખોખો રમત ભારતની અંદર પણ સ્પેસિફિક મહારાષ્ટ્રમાંથી ઉદ્ભવી છે. બેઝબોલ જે છે મધ્ય અમેરિકાની ભાઈ, ઉદ્ભવ સ્થાન જે છે મધ્ય અમેરિકામાંથી થયું હતું બેઝબોલનું. વેઇટ લિફ્ટિંગ ચીનની અંદરથી ઉદ્ભવે છે. મિત્રો હવે આપણે જોવાનું છે રમત અને એની ટ્રોફી. રમત અને એની સાથે સંકળાયેલી ટ્રોફીનું લિસ્ટ આપણે જોવાનું છે. ફાસ્ટ ટ્રેક રિવિઝન કરી લઈએ ચાલો મિત્રો. સ્નૂકર બિલિયર્ડ્સ પૂલ સાથે આર્થર વોકર ટ્રોફી, વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ, વિશ્વ ચેમ્પિયનશિપ, યુએસ ચેમ્પિયનશિપ, સ્નૂકર ગ્રાન્ડ પિક્સ, એ સિવાય વેલ્સ ઓપન, ચાઇના ઓપન, શાંઘાઈ માસ્ટર્સ, માસ્ટર્સ સ્નૂકર ટ્રોફી, સર આલ્ફ્રેડ વોટસન ટ્રોફી, થોમસ કપ, બધા સંકળાયેલા છે સ્નૂકર સાથે. પોલો સાથે શું શું સંકળાયેલું છે? એઝર કપ, પૃથ્વીપાલ સિંહ કપ, રાધા મોહન કપ, ક્લાસિક કપ, વિશ્વ પોલો ચેમ્પિયનશિપ, કરેજ કપ, બિરલા પોલો કપ, ગોલ્ડ કપ, કિંગ્સ કપ, પ્રેસિડેન્ટ કપ, વિન્ચેસ્ટર કપ. થોમસ કપ બેડમિન્ટન સાથે પણ છે. ઓકે, આ થોમસ કપ અહીંયા પણ છે. ઉબર કપ, એ સિવાય આ પુરુષો માટે હોય છે થોમસ કપ છે, મહિલાઓ માટે હોય છે ઉબર કપ. નારંગ કપ, ચડ્ઢા કપ, અમૃત દીવાન કપ, રહિયાતુલ્લાહ કપ, અગ્રવાલ કપ, સુધીરમાન કપ, અખિલ ભારતીય બેડમિન્ટન ચેમ્પિયનશિપ, એશિયા કપ, હરિલેલા કપ, એ સિવાય ટુંકુ અબ્દુલ રહેમાન કપ,
એ સિવાય યોનેક્સ કપ, આમાંથી ઉબેર કપ અને થોમસ કપ બહુ બધી વખત પૂછાઈ ગયા છે, બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. નાયડુ કપ, ખેતાન ટ્રોફી, લિમ્કા ટ્રોફી, લિનારેસ, સિટી ટ્રોફી, વર્લ્ડ કપ બધા ચેસ સાથે સંકળાયેલા છે. આગા ખાન બહુ વખત પૂછાણું હોકી, ધ્યાનચંદ કપ હોકી, બાઇટન કપ, રંગાસ્વામી કપ, ગુરમીટ કપ, ઇન્દિરા ગોલ્ડ કપ, બેગમ રસૂલ ટ્રોફી, મરુગપ્પા ગોલ્ડ ટ્રોફી, રણજીતસિંહ ગોલ્ડ કપ બધા સંકળાયેલા છે હોકી સાથે. સિંઘિયા ગોલ્ડ કપ, લેડી રતન ટાટા ટ્રોફી, રેની ફ્રેન્ક ટ્રોફી, ઓબેદુલ્લા ગોલ્ડ કપ, સાહની ટ્રોફી, ઓલવિન એશિયા કપ, અઝલન શાહ કપ, ભીમસેન ટ્રોફી, BMW ટ્રોફી, બોમ્બે ગોલ્ડ કપ બધા સંકળાયેલા છે ભાઈ હોકી સાથે. ચેમ્પિયન્સ ટ્રોફી, યુરોપિયન નેશન્સ કપ, ગુરુ નાનક કપ, જ્ઞાનવતી દેવી ટ્રોફી, ઇન્ટરકોન્ટિનેન્ટ કપ, ખાન અબ્દુલ ગફાર ખાન કપ, મુંબઈ ગોલ્ડ કપ બધા સંકળાયેલા છે ભાઈ હોકી સાથે. BC રોય, બેગમ હઝરત મહેલ, ડુરાન્ડ કપ બહુ વખત પૂછાણું છે, યુરોપિયન કપ, રાજીવ ગાંધી ટ્રોફી, રોવર્સ કપ, સંજય ગોલ્ડ કપ, સંતોષ ટ્રોફી બહુ વખત, સીઝર્સ કપ બધા સંકળાયેલા છે ફૂટબોલ સાથે. પછી એના સિવાયના સર આશુતોષ મુખર્જી બાંદોડકર યુએફા કપ, સુબ્રેતો કપ, મેરડકા, પછી કોફેડરેશન, પછી નહેરુ ગોલ્ડ કપ બધા સંકળાયેલા છે ફૂટબોલ સાથે. ટેબલ ટેનિસ, કોર્બિટન કપ મહિલા, સ્વેથલિંગ કપ પુરુષ, કોર્બિલિયન કપ, રાજકુમારી ચેલેન્જ, જયલક્ષ્મી કપ, રામાનુજમ ટ્રોફી, AT&T કપ, ચેમ્પિયન્સ કપ, ATP પ્રેસિડેન્ટ કપ બધા સંકળાયેલા છે ટેબલ ટેનિસ સાથે. ડેવિસ કપ બહુ IMP છે, રાજેન્દ્ર પ્રસાદ કપ, પછી એજ બેસ્ટન કપ, એવર્ટ કપ, ફેડરેશન કપ, ગફાર કપ, ગ્રાન્ડ પિક્સ, ગ્રાન્ડ સ્લેમ, ઓકે ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ, પછી નેશન્સ કપ, વોટસન વોટર ટ્રોફી બધા ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે. એ સિવાય વર્લ્ડ ટીમ, વર્લ્ડ કપ, વિમ્બલ્ડન ટ્રોફી, વ્હાઇટમેન કપ બધા સંકળાયેલા છે ટેબલ ટેનિસ સાથે. કુસ્તી, ભારત કેસરી, બર્દવાન, શિલ્ડ, વર્લ્ડ કપ બધા કુસ્તીના છે. બાસ્કેટબોલ, બેંગ્લોર બ્લુઝ ચેલેન્જર, ટોડ મેમોરિયલ ટ્રોફી, પ્રિન્સ બેસોલિત ટ્રોફી, બસલત ઝા, BC ગુપ્તા ટ્રોફી, વિલિયમ જોન્સ ટ્રોફી બધા સંકળાયેલા બાસ્કેટબોલ સાથે. વોલીબોલ સાથે MM જોસેફ ટ્રોફી, પૂર્ણિમા ટ્રોફી, ઇન્ડિયા ગોલ્ફ કપ, ઇન્દિરા પ્રધાન ટ્રોફી વોલીબોલ સાથે. પછી IMP ભાઈ ક્રિકેટની બધી IMP, રણજી ટ્રોફી, ચેમ્પિયનશિપ ટ્રોફી, પછી દુલીપ ટ્રોફ, ઈરાની ટ્રોફી, દેવધર ટ્રોફી, CK નાયડુ, GD બિરલા ટ્રોફી, ગુલામ અહેમદ ટ્રોફી, મોઇનાદુલ્લા ગોલ્ડ કપ અને રોહિતન બારિયા ટ્રોફી. ઓકે, દુલીપ ટ્રોફી બહુ વખત, ઈરાની ટ્રોફી, રણજીત ટ્રોફી, પછી ઓકે નેશનલ છે રણજીત ટ્રોફી, CK નાયડુ, પછી દેવધર ટ્રોફી બધા પૂછાઈ ચૂક્યા છે. એ સિવાય ક્રિકેટ સાથે પૂછે તો વિજી ટ્રોફી, વિલ્સ ટ્રોફી, વિજય મર્ચન્ટ ટ્રોફી, એન્થોની ડિમલો, પછી ચાર મિનાર ચેલેન્જર, કૂચ બિહાર, ગાવસ્કર બોર્ડર, ગિલ ગુલામ અહેમદ, જવાહરલાલ નહેરુ, રાણી ઝાંસીની ટ્રોફી, સહારા કપ, શારજાહ કપ. એર રેસિંગની અંદર જવાહરલાલ ચેલેન્જર ટ્રોફી, કિંગ્સ કપ. ઓકે, બોટ રોઈંગની અંદર વેલિંગ્ટન ટ્રોફી ભારત. ઓકે, બોટ રોઈંગની અંદર. બોક્સિંગની અંદર SP અદજાહિયા ટ્રોફી, વેલ આઈ બેકર ટ્રોફી છે. તો આ ટ્રોફી થઈ ગઈ ભાઈ રમત સાથે સંકળાયેલી. હવે જે જોવાનું છે રમત અને એના એવોર્ડ્સ. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, હોકી સાથે ખેલાડી સંકળાયેલા છે. રાજીવ ગાંધી ખેલ રત્ન પહેલા આનું નામ હતું, આ નામ બદલીને મેજર ધ્યાનચંદ કરી દેવાયું છે. 1991-92 થી આની શરૂઆત થઈ છે. 25 લાખ ઇનામી રકમ છે. પ્રથમ વિશ્વનાથ આનંદ ચેસ સાથે સંકળાયેલા ખેલાડીને મળેલું છે. ક્લિયર? તો આ યાદ રાખી લેજો. 1991-92 માં શરૂઆત થઈ છે. 25 લાખ ઇનામી રકમ છે. 2022 ની વાત કરીએ, કરંટ ડેટા અપડેટ કરીએ તો શરદ કમલ અંજતા ટેબલ ટેનિસના ખેલાડી, ચેન્નઈ તમિલનાડુથી બિલોંગ કરે છે. અશ્વિની અક્કુન GC એથ્લીટ સાથે સંકળાયેલા ખેલાડી. ધરમવીર સિંહ હોકીના ખેલાડી, કબડ્ડીના ખેલાડી છે. BC સુરેશ, નીર બહાદુર ગુરુંગ પેરા એથ્લીટ છે. બધાને મળેલો છે ધ્યાનચંદ ખેલ રત્ન. એટલા માટે આ બધા નામ કેવા છે? IMP છે ભાઈ. દ્રોણાચાર્ય એવોર્ડ કોચને મળે છે ભાઈ. રમત ગમતના રમતવીરને નથી મળતો, કોચને મળે છે. 1985 થી શરૂઆત થાય છે. લાઈફ ટાઈમ એવોર્ડ 15 લાખ જે ઇનામી રકમ છે અને નિયમિત કેટેગરીની ઇનામી રકમ 10 લાખ છે. 2022 માં કોને કોને મળેલો છે? શ્રી જીવન જોતસિંહ તેજા તીરંદાજીના કોચ છે. બોક્સિંગના કોચને મળેલ છે મોહમ્મદ અલી કુમાર.
પેરાશૂટિંગના કોચ છે શ્રીમતી સુમા સિદ્ધાર્થ શિરૂર, ઓકે, તો એમને મળેલ છે. સુજીત માનને કુસ્તીમાં મળેલ છે, સુજીત માન કુસ્તી. અર્જુન એવોર્ડ 1961 થી અપાય છે. ઇનામી રકમ 15 લાખ છે. કાંસાની મૂર્તિ પણ અપાય છે અને સ્ક્રોલ પણ અપાય છે. ક્લિયર? તો આ અર્જુન એવોર્ડ તમે જોઈ શકો છો. અર્જુન એવોર્ડ 2022 ની અંદર 25 રમતવીરને મળેલા છે. અર્જુન એવોર્ડ ની અંદર એક હોમવર્ક છે. પ્રથમ જે અર્જુન એવોર્ડ છે એ પૂછાતા હતા પહેલા, તો જો તમારી પાસે સમય હોય તો પ્રથમ આઈએમપી રમતના જોઈ લેવા. ઓકે, ગૌણ સેવામાં બહુ પૂછાતા હતા. શ્રીમતી સીમા પુનિયા એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે. એલ હોસ પોલ એથ્લીટ, અવિનાશ મુકુંદ સાબલે એથ્લીટ, લક્ષ્ય સેન આઈએમપી નામ, ઓકે, લક્ષ્ય સેન બેડમિન્ટન સાથે, પ્રણય એચએસ બેડમિન્ટન, અમિત બોક્સિંગ સાથે, એમએસ નયન મોની સાઇકિયા લોન બાઉલ સાથે, કબડ્ડીના સાક્ષી કુમારી આઈએમપી, સુશ્રી સુશીલા દેવી જુડોના, દીપ ગ્રેસ એક્કા હોકીના, આર પ્રજ્ઞાનંદ ચેસના, ભક્તિ પ્રદીપ કુલકર્ણી ચેસના, નિખત ઝરીન બોક્સિંગના છે ભાઈ, નિખત ઝરીન જે છે બોક્સિંગના છે. સાગર કૈલાસ ઓવલકર મલખાંભના છે, સાગર કૈલાસ ઓવલકર મલખંભના છે. પછી ઇવાનેલ વાલરીન શૂટિંગના છે ખેલાડી, એમને પણ મળેલ છે. ઓમ પ્રકાશ મિથરવલ શૂટિંગના છે. શ્રીજા અકુલા ટેબલ ટેનિસના, વિકાસ ઠાકુર વેઇટલિફ્ટિંગના, અંશુ મલિક જે છે રેસલિંગના છે, સરિતા જે છે એ કુસ્તીના છે. એ સિવાય શ્રી પ્રવીણ જે છે વુસુના છે. પછી માનસી ગિરીશચંદ્ર જોશી પેરા બેડમિન્ટન, તરુણ ધિલ્લોન પેરા બેડમિન્ટન, સ્વપ્નિલ સંજય પાટીલ પેરા સ્વિમિંગ, જર્નિલ અનિકા જે બહેરા બેડમિન્ટનના છે. ઓકે, બેડમિન્ટનના ખેલાડી છે. ક્લિયર? હવે જે જોવાનું છે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક પુરસ્કાર, તો એની અંદર એક તો ઉભરતા અને યુવા પ્રતિભાની શ્રેણી હોય છે, ઓળખ અને સંવર્ધન. કોર્પોરેટ સોશિયલ દ્વારા રમત ગમતને પ્રોત્સાહનની શ્રેણીના વિકાસ માટે જવાબદારીની રમતો આ શ્રેણીઓ હોય છે. એનટીટી માટે ભલામણ કરેલ છે. ટ્રાન્સ સ્ટેડિયા એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ, કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી, લદાખ સ્કી એન્ડ સ્નોબોર્ડ એસોસિએશન. મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી, આ ટ્રોફીનું સ્થાપના વર્ષ યાદ રાખજો 1956-57. આ પુરસ્કાર યુનિવર્સિટી સ્તરના રમત ગમતમાં સારું પ્રદર્શન કરે એમના માટે છે. છેલ્લા એક વર્ષના સમયગાળામાં આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ યુનિવર્સિટીને આપવામાં આવે છે. પ્રથમ પુરસ્કાર જેનો આવે પ્રથમ નંબર એને 15 લાખનું છે. બીજું અને ત્રીજું સ્થાન આવે એને 7.5 લાખ. 2022માં આ મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી ગુરુ નાનક દેવ યુનિવર્સિટી અમૃતસરની છે, એમને મળેલી છે. 23મી વખત આ વિજેતા બની છે યુનિવર્સિટી. આઈ હોપ અહીંયા સુધી બધું ક્લિયર થઈ ગયું હશે. ફરી એક વખત રિવિઝન કરી લેજો. ઓકે, તો મિત્રો માસ્ટર કોર્સમાં 60% ઓફર ચાલે છે. જે મિત્રોને જોડાવું હોય વહેલી તકે જોડાઈ જાજો. 18 તારીખ સુધી રાત્રે 12 વાગ્યા સુધી ઓફર છે. પછી ના કેતા માસ્ટર કોર્સની પ્રાઇસ વધી જાય અને ઓફરમાં ચૂકી જાવ, ઓકે, તો પાછળથી સ્વીકારવામાં નહીં આવે. 18 તારીખ ફાઇનલ છે. આટલી કોસ્ટની અંદર અમને પણ ખરેખર પોસાય એવું નથી, પણ વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી એટલા માટે આ ઓફર આપણે પાછી રાખી છે. ક્લિયર? તો મિત્રો આઈ હોપ આ લેક્ચરમાંથી તમારે ખાસું એવું રિવિઝન થઈ ગયું હશે. હવે સ્પોર્ટ્સના કોઈ સ્ટેટિક પ્રશ્ન પૂછાય આ લેક્ચરમાંથી તો તમને વાંધો નહીં આવે. લેક્ચર ફાસ્ટ ફોર્મમાં રિવાઇઝ કરી લેજો ફરી એક વખત, જેથી કરીને આખો ડેટા જે છે તમારા માઇન્ડની અંદર કવર થઈ જાય. ક્લિયર? જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય, તમને લાગ્યું હોય કે સ્પોર્ટ્સનું ખરેખર સારું એવું રિવિઝન થઈ ગયું, આ બધામાંથી જ આ ટોપિકમાંથી જ પ્રશ્ન પૂછાય છે, તો એક વખત કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જે છે સારો ખરાબ જેવું લાગ્યું હોય એવું પ્રામાણિકતાથી દર્શાવી દેજો. કારણ કે આનાથી જ અમને મિત્રો બૂસ્ટ મળે છે. ઓકે, અમે તમારી પાસેથી પૈસાની અપેક્ષા નથી રાખતા, ફ્રી કન્ટેન્ટ આપીએ છીએ યુટ્યુબ ઉપર. તો મિત્રો આટલી એક ફરજ બને છે તમારી કે અભિપ્રાય આપો સારો અથવા ખરાબ. ક્લિયર? તો મિત્રો ફરી મળીશું આપણે નવા લેક્ચરની અંદર. ઓકે, એક્ઝામની તૈયારી માટે ઓલ ધી બેસ્ટ. જોડાયેલા રહો વેબ ડેમી સાથે. જય હિન્દ, જય ભારત.